નમસ્કાર, જય મામાદેવ. તન્ના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલ, ધોરણ 3, વિષય ગણિત. ગણિત વિષયમાં બાળકો આપણે પ્રકરણ 1 ભણી ગયા છીએ. તો આજે આપણે સ્વાધ્યાય બુકમાં ગણિત ગમત સ્વાધ્યાય પોથી તમારી પાસે છે ને આ રીતની, તો તમે એ બુક ખોલો. ગણિત ગમત સ્વાધ્યાય પોથી. ચાલો બાળકો, પેજ નંબર 3 ખોલો. સ્વાધ્યાય પોથીમાં પ્રકરણ 1 ત્યાંથી જોવું પેજ નંબર 3 પર. ક્યાંથી જોવું? વસ્તુને જુદી જુદી બાજુએથી જોવા મળતું દ્રશ્ય. હવે આપણે આનો અભ્યાસ કરી ગયા છે કે વસ્તુને સામેથી જોઈ શકાય, બાજુએથી જોઈ શકાય અને ઉપરથી પણ જોઈ શકાય. તો અહીં તમને કેટલાક ચિત્રો આપેલા છે, દ્રશ્ય આપેલા છે અને નીચે લખેલું છે કે સામેથી કે બાજુએથી, સામેથી કે બાજુએથી. જે વસ્તુને આ સ્થિતિમાં જોવા માટે તમારે જ્યાંથી જોવાનું છે તેના પર રાઈટ કરવું. એટલે કે આ ચિત્ર છે એ તમને કઈ બાજુથી દેખાય છે, સામેથી કે બાજુએથી? તો કે આપણને આ સીડીનો જે ભાગ છે એ બાજુએથી દેખાય છે. તો તમારે શું કરવાનું? તો તેના પર ત્યાં રાઈટ કરવાનું. તમે પણ તમારી બુકમાં પેન્સિલથી વ્યવસ્થિત સમજતું જવાનું છે અને પૂરતું પણ જવાનું છે. ચાલો બાળકો, ખાસ સમજો. હવે જે આ સીડી છે એ કઈ રીતે તમે જોઈ શકો છો એનું દ્રશ્ય? હા, તો કે આપણે ચડતા હોઈએ ત્યારે આ રીતે સીડીનો ભાગ દેખાય છે, એટલે કે આપણે તેને સામેથી જોઈ શકીએ છીએ. પછી એના પછી જુઓ, આ કારનું દ્રશ્ય છે. તો તમે કારને કઈ રીતે જોઈ શકો? તો તમને જે ડ્રાઈવર વાળો આગળનો ભાગ છે તે દેખાય છે, એટલે કે આપણે કારને સામેથી જોઈ શકીએ છીએ. તો સામે રાઈટ કરો. એના પછી જુઓ કારનું ચિત્ર છે ને દ્રશ્ય. હા, તો બાજુએથી જોઈ શકાય, બાજુએથી કે પાછળથી? હવે આ સામેથી આવું દ્રશ્ય લાગતું હતું, તો આવું કઈ બાજુથી દેખાય છે તમને? હા, વેરી ગુડ, પાછળથી. તો આપણે અહીં પાછળથી લખેલું છે તેના પર રાઈટ કરીશું. હવે નંબર 2 પર જુઓ બાળકો, અહીં કેટલાક ચિત્રો આપેલા છે. વસ્તુઓને આપેલ સ્થિતિમાં જોવા માટે તમારે ક્યાંથી જોવાનું છે તે લખો. અહીં આપણે પહેલી લાઈનમાં જે રીતે રાઈટ કરવાનું હતું, તો હવે તમે ક્યાંથી જોઈ શકો છો એ તમારે લખવાનું છે. સામેથી, બાજુએથી કે ઉપરથી? આ 3માંથી એક ઓપ્શન તમારે જ્યાંથી જોઈ શકાય એ રીતે નીચે લાઈનિંગ આપેલી છે તેમાં લખવાનું છે. હવે કુકર દેખાય છે, તો એ ક્યાંથી જોઈ શકાય છે બાળકો? તો કે સામેથી. તો અહીં લખીશું સામેથી. પછી આ ઢક્કન છે એ ક્યાંથી જોઈ શકાય? તો કે ઉપરથી. એના પછી કયું ચિત્ર છે? તો કે પેન્સિલનું. એ ક્યાંથી જોઈ શકાય બાળકો? તો કે બાજુએથી જોતા પણ પેન્સિલ આવી લાગે અને સામેથી જોતા પણ પેન્સિલ આવી લાગે. એટલે અહીં લખીશું બાજુથી અથવા સામેથી. ગમે તે એક લખો તો પણ સાચું પડે. એના પછી જુઓ, પેન્સિલનો ભાગ દેખાય છે ને? કયો ભાગ છે? તો કે ઉપરનો. એટલે કે ક્યાંથી જોઈ શકાય છે? તો કે ઉપરથી. એની નીચે લાઈન 2 જુઓ બાળકો, બુક દેખાય છે ને? આ રીતે બુક રાખો તો ક્યાંથી દેખાય? હા, ક્યાંથી જોઈ શકો છો તમે? તો કે સામેથી. આ રીતે જોતા તો કે બાજુથી. આ રીતે તમારી પાસે બુક હોય તો તમે આ રીતનો ભાગ દેખાય એ રીતે રાખજો. તો ક્યાંથી જોઈ શકાય? તો કે બાજુથી. એના પછી એક હોડીનું ચિત્ર છે, એ હોડી ક્યાંથી જોઈ શકાય એવું દ્રશ્ય છે તમને? તો કે બાજુથી. એના પછી આ પણ શું છે? તો કે હોડીનો ભાગ છે, આ બાજુથી જોઈ શકાય છે. અને આ ક્યાંથી જોઈ શકાય છે? તો કે ઉપરથી જોતા આવું દ્રશ્ય લાગે છે. એટલે અહીં લખીશું ઉપરથી. એના પછી જુઓ નીચે બાળકો, આ એક ખુરશી આપેલી છે, કઈ બાજુથી જોઈ શકીએ આપણે? તો કે બાજુથી.
હવે આ પણ ખુરશી આપેલી છે, એને કઈ બાજુથી જોઈ શકાય છે? તો કે સામેથી. તો મેં ખાસ તમારા ઘરે આવી રીતના વસ્તુ હોય, ચિત્રો હોય, બુક હોય તો એનું નિરીક્ષણ કરજો અને કઈ બાજુથી જોઈ શકાય એવી રીતની તૈયારી કરજો, જેથી કરીને તમને આવડી જાય. આ ટેબલ આપેલું છે એને તમે કઈ દિશામાંથી જોઈ શકો છો? તો કે સામેથી. એના પછી જુઓ, ટેબલનો ઉપરનો જે ભાગ છે એ ખાલી ઉપરનો ભાગ જ દેખાય છે, આપણને તેના પાયા કે એવું કશું જ દેખાતું નથી. તો ક્યાંથી જોઈ શકાય? તો કે ઉપરથી. અહીં પેજ 3 પૂર્ણ થાય છે. હવે પેજ 4 પર જાઓ બાળકો. ચાલો બાળકો, નંબર 3, સાચી રીતે જોડો. આપણે તેને સાચી રીતે જોડવાના છે. પેજ નંબર 4 પર વિભાગ અ, વિભાગ બ અને તેના જવાબો. અહીં પ્રથમ જોઈ લ્યો બાળકો ચિત્રો. અહીં પેન્સિલ પેન અથવા તો કલર ભરેલું બોક્સ છે, પછી આ લેપટોપ દેખાય છે, એક સંચો દેખાય છે અને એક આ ટેબલ દેખાય છે. આ લેપટોપ છે. તો હવે તેની ઉપરથી દેખાતું દ્રશ્ય, હવે એવું કયું દ્રશ્ય છે કે ઉપરથી દેખાય તેવું છે અને સામેથી દેખાતું દ્રશ્ય? હવે જેનો જવાબ એ આવતો હોય તો એ લખવાનો અને બી આવતો હોય તો સામેના જે જવાબના બોક્સ છે તેમાં લખવાનું. તો જુઓ બાળકો, આ પેન્સિલ છે એ ઉપરથી દેખાતું દ્રશ્ય છે કે સામેથી દેખાતું દ્રશ્ય છે? તો કે આપણે સામેથી જોઈ શકીએ છીએ, માટે ઓપ્શન આવે છે એમાં બી. એના પછી લેપટોપ છે એ તમે ક્યાંથી જોઈ શકો છો બાળકો? હા, તો કે લેપટોપ છે એ આપણે ઉપરથી દેખાતું દ્રશ્ય છે. જો આ બધું કીબોર્ડ ને એવું દેખાય છે ને, તો ઉપરથી દેખાતું દ્રશ્ય એટલે કે એ. એના પછી સંચો છે એ ક્યાંથી જોઈ શકો છો? એ પણ ઉપરથી દેખાતું દ્રશ્ય એટલે એમાં આવે છે એ. એના પછી ટેબલ તમે કઈ બાજુથી જોઈ શકો છો? ઉપરથી દેખાતું દ્રશ્ય કે સામેથી દેખાતું દ્રશ્ય? તો કે સામેથી દેખાતું દ્રશ્ય એટલે કે બી. નંબર 4, નીચેના ચિત્રો જુઓ, વસ્તુનું નામ લખો અને તે વસ્તુઓની દ્રશ્ય સ્થિતિ જણાવો. હવે પેલા શું કરવાનું છે? નીચેના ચિત્રો જુઓ. તમને દેખાય છે ને, બસ છે, હોડી છે, પછી ખુરશી સાથેનું ડાઇનિંગ ટેબલ છે અને રિમોટ કંટ્રોલનું ચિત્ર છે. હવે પછી શું કીધું છે? વસ્તુનું નામ લખો. તો અહીં નામની જગ્યાએ આપણે આ દરેક વસ્તુના નામ લખવાના છે અને પછી વસ્તુઓની દ્રશ્ય સ્થિતિ જણાવો. આ વસ્તુઓની દ્રશ્ય સ્થિતિ કેવી છે? એટલે કે સામેથી જોઈ શકો, બાજુએથી કે ઉપરથી, એ આપણે લખવાનું છે. તો આ કયું ચિત્ર છે? તો કે બસ. તો અહીં લખીશું બસ. એના પછીનું ચિત્ર કયું છે? તો કે હોડી. આપણે કહ્યું કે ચિત્ર જુઓ અને નામ લખો. એના પછીનું તો કે ખુરશી સાથેનું ડાઇનિંગ ટેબલ. તો અહીં લખીશું ખુરશી સાથેનું ડાઇનિંગ ટેબલ. અને એના પછી તો કે રિમોટ કંટ્રોલ. અહીં લખીશું રિમોટ કંટ્રોલ. હવે એ દ્રશ્ય ક્યાંથી જોઈ શકો છો તમે? બસ છે, એના ટાયર દેખાય છે અને કાચ પણ દેખાય છે. આના વિશેનો અભ્યાસ આપણે કર્યો હતો. તો ક્યાંથી દેખાય છે? તો કે બાજુ પરથી. તો અહીં લખીશું બાજુ પરથી. એના પછી હોડી છે એ ક્યાંથી દેખાય છે? તો કે ઉપરથી. એના પછી ખુરશી સાથેનું ડાઇનિંગ ટેબલ છે એ ક્યાંથી દેખાય છે? તો કે એ પણ ઉપરથી. એના પછીનું રિમોટ કંટ્રોલ એ ક્યાંથી દેખાય છે? તો કે એ સામેથી આપણને દેખાય છે. અહીં 4 પેજ પૂર્ણ થાય છે. હવે બાળકો બાજુનું પેજ નંબર 5 પર. નંબર 5, કેટલીક વસ્તુઓ ઉપરથી જોઈને તેના ચિત્રો દોરીને નામ લખો.
હવે ચિત્ર દોરી અને તેનું નામ નીચે લખવાનું છે. તો એવું કયું ચિત્ર છે? કેટલીક વસ્તુ ઉપરથી જોઈ શકાય એવું કયું ચિત્ર છે? તો અહીં દોરવાનું છે. તમારે પણ મારી સાથે દોરવાનો પ્રયત્ન કરવાનો છે. તો ચાલો બાળકો, આપણે બધા જ સાથે દોરીશું. આપણે કુકરનું ઢક્કન છે એક ઉપરથી જોઈ શકીએ ને. તો આપણે અહીં સ્કેલની મદદ જોઈએ આપણે તો લઈ લેવાની. સ્કેલથી સીધી લાઇનિંગ બનાવવાની. આ રીતે વ્યવસ્થિત તમારે તમારી બુકમાં તમારી જાતે ચિત્ર બનાવવાનું છે. ઉપરથી જોતા ઢક્કન કેવું લાગે છે? ઢક્કન જોતા આપણને ઉપરથી જોઈએ એવું દ્રશ્ય દેખાય છે. એના પછી જુઓ, એવું કોઈ ચિત્ર છે કે ઉપરથી જોઈ શકાય? તો કે ખુરશી સાથેનું ડાઇનિંગ ટેબલ હોય તો એ આપણે ઉપરથી જોઈ શકાય. તો આપણે એવું ચિત્ર બનાવીશું. ખુરશી સાથેનું ડાઇનિંગ ટેબલ. 2 લાઈન આડી કરો અને સામે સામેની દિશા ઊભી રેખા બનાવો. પછી સરસ મજાની ચેર બનાવવાની છે. આ રીતે ચેરને ગોઠવવાની છે. બંને બાજુ એક એક અને આ બાજુ 2 ચેર બનાવો. આ રીતે ખુરશી સાથેનું ડાઇનિંગ ટેબલ વ્યવસ્થિત નિરાતે શાંતિથી તમારે તમારી બુકમાં બનાવવાનું છે. આપણે ઉપરની તરફ એવી ડિઝાઇન કરેલી છે. તો આ રીતે ખુરશી સાથેનું ડાઇનિંગ ટેબલ, એના પછીના ચિત્રો પણ ઉપરથી જોતા આપણે બનાવી શકીએ છીએ. આ રીતે હોડીનું ચિત્ર આપણે બનાવી શકીએ છીએ બાળકો. એની વચ્ચે ઝીણી ઝીણી લાઇનિંગ કરી લેવાની રહેશે. લાગે છે ને બાળકો? ઉપરથી જોતા આપણે દ્રશ્ય જોઈ શકીએ તેવું દ્રશ્ય લાગે છે ને. આ હલેસા, તેના હલેસા હોય છે ને હોડીમાં. આ સરસ મજાના હલેસા દોરવાના છે. ચાલો, આ ઉપરથી જોતા દ્રશ્ય કેવું લાગે છે? તો કે હોડીનું દ્રશ્ય છે ઉપરથી જોતા લાગે છે એવું. હવે આપણે એક ચપ્પલ દોરવાનો પ્રયત્ન કરીશું. આવું ચપ્પલ હોય છે ને બાળકો. આ તેની પટ્ટી ઉપરથી જોતા ચપ્પલ કેવું લાગે છે? તો કે ઉપરથી જોતા ચપ્પલ આવું લાગે છે. હવે એના પછી નંબર 2, નીચેની વસ્તુને ઉપરથી જોતા કેવી દેખાય તે દોરો. હવે નીચેની વસ્તુ જે છે એ ઉપરથી જોતા કેવી લાગે તે આપણે અહીં દોરીશું. હવે ગ્લાસનો ભાગ આપણે દોરવાનો છે. તમે પણ મારી સાથે દોરવાનો પ્રયત્ન કરજો બાળકો. જેવું ચિત્ર તમને દોરતા આવડે એવું દોરજો. અને એમ છતાં ના આવડે તો ભાઈ બહેનની મદદ પણ લઈ શકો છો. આ કેવું ચિત્ર દેખાય? તો કે ગ્લાસનું ઉપરથી જોતા એવું ચિત્ર દેખાય. હવે પછી કયું દોરવાનું છે? તો કે કંપાસ બોક્સનું. સોરી બાળકો, પેલા જે ચિત્રો આપણે દોર્યા છે તેમાં આપણે નામ લખતા ભૂલી ગયા છીએ. તો ચાલો આપણે નામ તો આપી દઈએ ઉપરના જે ચિત્રો દોર્યા છે ને. તો અહીં લખીશું કુકર. આપણે આખું બંધ કુકર હોય તો ઉપરથી જોતા આવું લાગે.
પછી આ ટેબલ છે, પછી હોડી અને સ્લીપર. હવે પાછું આપણે જે દોરતા હતા નંબર 6 તે આપણે દોરીશું. કંપાસ બોક્સ શું દોરવાનું છે આપણે? તો કે કંપાસ બોક્સ. તો સરસ મજાનો અહીં આપણે એક કંપાસ બોક્સ બનાવીશું. આ ઉપર આવી ડિઝાઇન આવે છે ને તમારા કંપાસ બોક્સમાં, હા, એવી સરસ ડિઝાઇન પણ બનાવીશું. શું દેખાય છે બાળકો? તો કે કંપાસ બોક્સ. એના પછી કારનું ચિત્ર દોરવાનું છે. કેવું? તો કે કારનું ચિત્ર ઉપરથી જોતા કેવું લાગે તે દોરીશું. આ રીતે આપણે કારનું ચિત્ર ઉપરથી જોતા આપણે કેવું લાગે છે એ રીતે આપણે બંને બાજુ કાચ મૂકીશું અને આ રીતનું દ્રશ્ય તમે નિરાતે શાંતિથી પણ દોરી શકો છો. હવે પછી કયું ચિત્ર? તો કે ગેસ સ્ટવનું ચિત્ર. તો અહીં આપણે ગેસ સ્ટવનું ચિત્ર દોરીશું. આડી લીટી, પછી ઊભી લીટી, આ રીતે તમે દોરી શકો છો. દોરી શકો છો ને બાળકો? હા, આ રીતે સરસ મજાનું ચિત્ર તમે દોરી શકો છો. દેખાય છે ને બાળકો? હા. પછી અહીંયા નીચે શું બનાવીશું? તો કે બટન સરસ મજાના બનાવીશું. આ રીતે ચિત્ર તમે બનાવી શકો છો. દેખાય છે બાળકો? હા. અહીં તેની નોઝલ ફિટ કરવાનું બનાવીશું. હવે જુઓ બાળકો, ગ્લાસ, કંપાસ બોક્સ, કાર અને ગેસ સ્ટવ. હવે એના પછીનું નીચેની વસ્તુઓ બાજુમાંથી જોતા કેવી દેખાય છે તે દોરો. હવે નીચેની વસ્તુ બાજુએથી જોતા કેવી દેખાય છે તે દોરીશું. તો પ્રથમ એને ટેબલ દોરો બાળકો. ચાલો મારી સાથે તમે પણ દોરજો. આ રીતે આડી લીટી, ઊભી લીટી, પછી તેના પાયા બનાવીશું. એક સરખા પાયા નીચેથી થતા એ રીતે આપણે સરસ મજાના પાયા બનાવીશું. જરૂર લાગે કે આડી લીટી, ઊભી લીટી વધારાની હોય તો તે આપણે ચેકી નાખીશું. એના પછી તિજોરી એટલે કે કબાટ બનાવીશું. આ રીતે બાળકો લેપટોપ અને પ્યાલાનું ચિત્ર. ચાલો બાળકો, એના પછી નંબર 8 નીચેની વસ્તુને સામેથી જોતા કેવી દેખાય તે દોરો. હવે સામેથી જોતા કેવી દેખાય તો શું દોરો? કયું ચિત્ર દોરવાનું છે? તો કે કાર, બસ, માણસનો ચહેરો અને સ્ટમ્પ. તો ચાલો બાળકો આપણે પ્રયત્ન કરીએ. આ રીતે આપણે દોરતા જશું. નીચે 2 લાઈન કરશું. આડી રેખા કરો બાળકો. આ રીતે ઉપરનો જે કાચનો ભાગ છે સામેથી કાર કેવી દેખાય છે એવું દ્રશ્ય આપણે દોરવાનું છે. આ બાજુ સીટ દેખાતી હોય, સીટનો ભાગ. આગળ પછી લાઈટ દેખાતી હોય એવો ભાગ પણ દોરવાનો છે.
અહીંયા લાઇટનો ભાગ દોરવાનો છે. આ રીતે કાર આપણને આગળથી જોતા કેવી લાગે એ રીતે આપણે ચિત્ર દોરવાનું છે. સરસ મજાનું શાંતિથી ચિત્ર દોરવાનું છે. એના પછી હવે જે રીતે કાર સામેથી જોતા કેવી લાગે એ જ રીતે તમને બસ કેવી લાગે એ રીતે તમારે પણ અહીં ચિત્ર દોરવાનું છે. એ તમારી જાતે દોરવાનું છે. પછી અહીં માણસનો ચહેરો દોરીશું આપણે. સરસ મજાનો માણસનો ચહેરો આપણે દોરવાનો છે. આ રીતે એની પાપણ, એની આંખો, આવી રીતે શાંતિથી એના વાળ, આ રીતે માણસનો સુંદર ચહેરો આપણે દોરીશું. પછી નીચે હોઠનો ભાગ કરીશું. લાગે છે ને માણસના ચહેરા જેવું? આ રીતે માણસનો ચહેરો. પછી સ્ટમ્પ બનાવીશું. સ્કેલની મદદથી આપણે બનાવીશું. ઊભી બે રેખા દોરીશું. પછી આ રીતે સ્ટમ્પ બનાવીશું. અહીં આપણા 5 પેજ પૂર્ણ થાય છે. હવે બાળકો 6 પેજ ઉપર ખોલો તમારી સ્વાધ્યાય બુક. પેજ નંબર 6 પર નંબર 9 બિંદુઓની ગોઠવણીમાં આ આકારોના જેવા બીજા આકારો દોરો. જુઓ બાળકો, અહીં પતંગનું, પાનનું અને ફૂલનું એવું ચિત્ર છે. એના જેવા બીજા આકારો દોરવાના છે. બોર્ડમાં પણ આપણે શીખી ગયા છીએ. તો ચાલો આડી લાઈનમાં 5 બિંદુને જોડતા એક રેખા બનાવો. એના પછી 2 ટપકા છોડતા ફરી પાછી આડી લાઈન બનાવો અને તેની સામેની દિશામાં ઊભી લાઈન બનાવો, એટલે કે ઊભી રેખા બનાવો. તો આપણું ચોરસ તૈયાર થશે. એ જ રીતે આ ચોરસની લાઈનમાં 3 ટપકા છોડતા 1 ટપકાથી ત્રાસી રેખા દોરીશું બંને બાજુ. એ રીતે છેલ્લી લાઈનમાં 1, 2 અને 3 ટપકા જોડતા 1, 2 અને 3. પછી નીચે આડી રેખા દોરતા કયું ચિત્ર તૈયાર થાય છે? તો કે ત્રિકોણનું. એ જ રીતે આપણે રાઉન્ડનું ચિત્ર બનાવીશું. 1, 2 અને 3, 4 ટપકા છોડતા આપણે એ ટપકાથી ગોળાકાર, વર્તુળાકાર લાઈન બનાવવાની છે. તો તમે પણ તમારી રીતે સરસ મજાની વર્તુળાકાર લાઈન બનાવી શકો છો. એટલે કે આપણું રાઉન્ડ તૈયાર. એના પછી બાળકો 10 નંબર 10માં આપેલી રંગોળીને જોઈને તેના જેવી બીજી રંગોળી બનાવો. બાળકો, તમારે તમારી રીતે રંગોળી આપણે જે રીતે બોર્ડમાં મેં શીખવી હતી એ રીતે તમને ફાવે તેવી રંગોળી તમારી રીતે બનાવવાની છે. છતાં અહીં હું તમારી સામે પ્રયત્ન કરું જેથી કરીને તમને ટપકા જોડવામાં સરળતા રહે અને આવડી પણ જાય. આ રીતે ત્રાસી લાઈન બનાવતા જશું. આ રીતે 3 ટપકાને જોડશો એટલે આપણી રંગોળી સરસ મજાની તૈયાર થતી જશે. સામેની બાજુ 3 ટપકા જોડીશું. 1, 2 અને 3. આવી રીતે ક્રમશઃ 3 ટપકાને જોડતા આગળ વધીશું. પછી જે વચ્ચેના બિંદુ છે ટપકા, તેની માથે સુંદર મજાની ડિઝાઇન લાગે માટે સરસ મજાના રાઉન્ડ બનાવીશું. તો આ રીતે રંગોળી તૈયાર થાય છે. એની પછી
એક ચોરસ બનાવીશું. પ્રથમ લંબચોરસ બનાવવાનું છે બાળકો. 1 2 3 4 5 6 અને 7 ટપકાને જોડતી એક આડી રેખા અને એની નીચે પણ 1 2 3 અને 4 ટપકા, ચોથા ટપકા પર ફરી પાછી આડી લાઈન અને 4 ટપકાને જોડતી ઊભી લાઈન બનાવવાની છે. બનાવી બાળકો. હવે જે આ ક્રોસમાં છે, આ જે બિંદુ દેખાય છે એની સાથે આ રીતે આપણે જોડીશું. આ બંને ત્રાસા ટપકાને જોડી અને આ રીતની ડિઝાઇન આપણે બનાવીશું ચારે બાજુ. એટલે એક સરસ મજાની રંગોળી તૈયાર થશે. હવે ચાલો બાળકો પેજ નંબર 7. ચાલો બાળકો પેજ નંબર 7 પર બિંદુઓ જોડી આપેલી રંગોળીની ભાત તૈયાર કરો. જો આપેલી રંગોળી છે તેના જેવી જ ભાત તૈયાર કરવાની છે. તો ચાલો આપણે પ્રયત્ન કરીએ. 2 ટપકા છોડી રંગોળી પૂર્ણ થાય પછી 2 ટપકા છોડી અને એક ઊભી રેખા બનાવીશું. એની સામે છેલ્લી લાઈન છોડતા તેની આગળની લાઈનમાં એક સીધી રેખા, એના પછી સાવ નીચેની લાઈનમાં ટપકા જોડીશું આડી લાઈન બનાવીને અને પ્રથમ લાઈનમાં જોડીશું ટપકા. આ રીતે સુંદર મજાનું ચોરસ બન્યું છે. હવે શું કરવાનું છે? આ ચોરસ દેખાય છે બાળકો? તો ત્યાંથી એક પાંદ આકાર આવી રીતે શેપ આપીશું. સરસ મજાનો પાંદ આકારનો આપણે શેપ આપવાનો છે. પછી શું કરવાનું છે તો કે આ 3 ટપકાને આપણે જોડીશું. આ રીતે ચારે બાજુના 3 ટપકા જોડીશું. જોડાઈ ગયા બાળકો? હવે આ 1 2 અને 3 એ રીતે સરસ મજાનું ત્રિકોણ બનશે. એક બે અને 3 ટપકા જોડીશું આપણે આ રીતે. બની બાળકો? હવે આ ટપકેથી જે સીધી લાઈન આવે છે એ દોરશું. આ રીતે આપણે રંગોળી તૈયાર કરીશું. દોરાઈ ગઈ બાળકો એક લાઈન? હવે એની નીચે અહીંથી નીચેની જે લાઈન છે એ લાઈનને પણ આ રીતે આપણે જોડીશું. આ રીતે આપણે આ 4 લાઈન બનાવી છે. હવે તમારે ગોળાકાર શેપ તમારી રીતે વચ્ચેથી ગોળાકાર શેપ આપવાનો, આ શેપ આપવાનો અને આ તમારી જાતે રંગોળી પૂર્ણ કરી અને તમારે સરસ મજાનો ભાત તૈયાર કરવાની છે. કલર પૂરવાનો નથી પરંતુ સરસ મજાની ભાત તૈયાર કરવાની છે. તો એ તમારી જાતે પૂર્ણ કરી લેજો બાળકો. હવે કારણ કે સામે તેના જેવી જ રંગોળી આપેલી છે, માત્ર હવે એ રીતે આ શેપ જ આપવાના છે. તમારે આ રીતે 3 બિંદુના શેપ આપતું જવાનું. આ રીતે બધામાં શેપ આપી અને ગોળ રાઉન્ડ તમારે પૂર્ણ કરવાનું છે. આ રીતે આ ચારે બાજુ ડિઝાઇન બનાવવાનું, વચ્ચે જે બિંદુ વધે ત્યાં ગોળ રાઉન્ડ કરવાનો છે. ચાલો હવે એના પછી નંબર 12 નંબરમાં નીચે આપેલ બિંદુઓની ગોઠવણમાં 2 ચોરસ, 2 લંબચોરસ અને 1 ત્રિકોણ બનાવવા માટે આપેલ આકૃતિઓને પૂર્ણ કરો. હવે શું કરવાનું છે? આપણને અડધી આકૃતિ આપેલી જ છે બાળકો, બીજું કશું જ કરવાનું નથી, પરંતુ આપેલી આકૃતિને પૂર્ણ કરવાની છે. તો આપેલ આકૃતિને પૂર્ણ કરતા કઈ આકૃતિ બને છે તે આપણે જોવાનું છે. કઈ આકૃતિ બની બાળકો? આ બંને બાજુ દોરેલી છે અને 2 બાજુ દોરતા આપણને લંબચોરસ જોવા મળે છે, એટલે કે લંબચોરસ બને છે. આ બંને આકૃતિ જોઈન્ટ કરતા કેવું બને છે તો કે ચોરસ બને છે. એના પછી અહીં આકૃતિ પૂર્ણ કરતા ત્રિકોણ જોવા મળે છે.
એના પછી આપણે અહીં એક ઊભી રેખા દોરીશું. 2 રેખા દોરેલી જ હોય છે અને 2 રેખા સામે આપણે પૂર્ણ કરીશું એટલે કે સરસ મજાનું ચોરસ તૈયાર થાય છે. આડી રેખા દોરીશું અને એક ઊભી એટલે કે સરસ મજાનું લંબચોરસ તૈયાર થાય છે. અહીં આપણા 7 પેજ પૂર્ણ થાય છે. આના પછીનો અભ્યાસ આપણે આવતા લેક્ચરમાં કરીશું. ત્યાં સુધી આવજો. જય મામાદેવ.